નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આવી ગયા છીએ ચા પાણી પીવાના. જે થોડુંક છે વરસાદી વાતાવરણ, તો મસ્ત મજાની સવાર છે આજે. તો સ્નેહભાઈ તો હજી સૂતા છે અને બા ચા પાણી પી છે. બા જય શ્રી કૃષ્ણ. તો જો આપણો ચા પાણી રેડી છે, પણ થોડુંક વરસાદી વાતાવરણ છે કે ઝરમર છાંટા આવે એવું. જો આમ છે ને હા ઝીણા ઝીણા છાંટા આવે છે. બાકી જો ખાલી બ્લોક ભીના થાય એટલા છે, બાકી કાંઈ નથી. પણ છાંટા વાતાવરણ થયું છે, આમ છાંટા આવે એવું. તો આવી જાય તો સારું કહેવાય. આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને. હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે કેટલી થઈ ગઈ છે રેડી. તો હાલો આપણે છે ને સ્નેહભાઈ ઉઠી ગયા છે. સ્નેહભાઈ હવે તમે શું કરો છો? બ્રશ કરી લીધું? બ્રશ કરી લીધું ભાઈ? હા તો હવે હા કપડાં કાઢીને તૈયાર રાખા. હું આવું હમણાં. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. લાવો દાદા પૈસા આપણે લેતા જઈએ. હાલો બાપા લાવો પૈસા. એટલે લેતા આવીએ આપણે દૂધ ફટાફટ. તો હાલો આવી ગયા છે આપણે દૂધ માટે પૈસા. તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:15 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ રેડી થઈ ગયા છે. તો હાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. અને જો સ્નેહભાઈનું ટિફિન આપણે લઈ લીધું છે. અને હા છાશ નાખી. અને સ્નેહભાઈ છે ને મિત્રો બીજા ધોરણમાં ભણે છે કૃષ્ણભાઈ. અને તમારી સ્કૂલ કઈ છે ભાઈ? તમારી સ્કૂલનું નામ શું છે? સ્નેહભાઈની સ્કૂલનું નામ છે શ્રી નવસર્જન પ્રાથમિક શાળા બેરાજા. હે ખાવલી નવસર્જન. હા તો સ્નેહભાઈની સ્કૂલનું નામ છે શ્રી નવસર્જન શાળા બેરાજા. તો હાલો બધાને ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે. ફટાફટ સ્નેહભાઈને મૂકતા આવીએ. વાગી ગયા છે સવારના 10:30 અને આપણે છે ને જવું છે અત્યારે ખંભાળિયા.
તો હમણાં ગયા નથી 4-5 દિવસ ત્યાં, તો થોડુંક કામ છે. ચાલો આપણે જતા આવીએ ખંભાળિયા. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા, ને ખંભાળિયાથી આવતા રહ્યા, ને હવે આપણે આવ્યા જો વાગ્યા છે એટલે અત્યારે 3 વાગ્યા છે. અને માજી છે ને જો રોટલા બનાવે છે. થઈ ગયા, એક છે બની ગયો ને એક અહીંયા ચડે છે. તો હવે રીંગણા ટમેટાનું શાક બનાવ્યું છે. ના લેતો બોલો, તો છાશ હજી નીચે છે, હાલો લેતો આવું. જો રોટલો એક ચડે છે ને એક ચડી ગયો છે. અને હવે તો લાગી છે ને આપણે લાગી છે હવે ભૂખ. તો છાશ લેતા આવીએ નીચેથી, ફ્રીજમાં પડી છે ને આપણે હવે ખાઈ લઈએ. સવારનું છે સ્નેહભાઈના ટિફિન માટે બનાવ્યું હતું દૂધીનું શાક, એ છે ને રીંગણા ટમેટાનું બનાવ્યું છે. તો હાલો ફટાફટ છાશ લેતો આવું અને પછી જમી લઈ, કરી લઈ બપોરા. તો મિત્રો વાગી ગયા છે 4:45 નહીં, 5 વાગવા આવ્યા છે ને. સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા છે. સ્નેહભાઈ આવીને માંડ્યા છે લેસન કરવા. તો જો સ્નેહભાઈ છે ને લેસન કરે છે, ફટાફટ માંડ્યા છે 1 2 3 લખવા સ્પેલિંગ સાથે. કા ભાઈ બીજું શું દીધું લેસનમાં ભાઈ? સ્પેલિંગ 1 2 3 સ્પેલિંગમાં. બીજું હે 1 2 3 સ્પેલિંગ સાથે 20 સુધી. એ રોગટ. તો હાલો મોટો લેસન કરવા. તો સ્નેહભાઈ મહિના લેસન કરવા, એ લેસન કરી લઈએ. હાલો આપણે બેઠા છીએ દુકાનમાં. હમણાં ચા પાણી થઈ જાય છે, બને છે. જો બની જાય એટલે આપણે પી આવીએ ફટાફટ ચા પાણી. તો મિત્રો આવી છે સાંજ પડવા, મસ્ત મજા આવે છે ને. 6:30 વાગી ગયા છે, 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. ને અહીંયા આપણે અલગ છે. બસ શું બનાવવાનું છે? તો જો આવી ગયા છે સવારે સ્નેહભાઈના ટિફિન માટે બનાવવાના થશે ભરેલા રીંગણા, અને અત્યારે બનાવવાનું છે ભીંડાનું શાક. તો સ્નેહભાઈ તમારા માટે ભરેલા રીંગણાનું શાક બનશે સવારે. હે ભાવે તમને? હે ભરેલા રીંગણા ના ભાવે? બટેકા ભરેલા રીંગણા તો ખા, મજા આવશે. ચાલો કાલે અત્યારે જો ભીંડા આપણે છે ને બાપા લઈએ છીએ, એમાં 250 ગ્રામ જેટલા ભીંડા તો થઈ રહ્યા. રસાવાળું શાક હોય ને એટલે હાલે. તો જો આવી ગયા છે ભીંડા, અને બનાવી નાખો શાક. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, અને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. અને કાલે જ છે અમાસ, અને કાલે અમાસ છે, અને કાલથી થાય છે પવિત્ર શ્રાવણ મહિનો શરૂ. તો કાલથી આપણે છે ને સવારે મંદિરે જઈશું, અને શ્રાવણ મહિનો બેસે એટલે સવારે મંદિરે જઈશું અને સાંજે મંદિરે જઈશું. તો આપણે 2 ટાઈમ છે ને આખો મહિનો કન્ટિન્યુ 2 ટાઈમ જઈશું, આખો મહિનો. કાશને ભાઈ હવેથી સવારે છે ને આપણે વહેલું ઉઠવું જોશે હો ભાઈ. મંદિરે જવું હોય ને સવારમાં તો હા, તો આપણે સવારે છે ને વહેલું ઉઠવું જોશે હવે કાયમથી કાયમ. એમ ના કર ડેલો તૂટી જાય હો ભાઈ. એઠો ઉતરે હે 6 વાગે કાયમ 6 વાગે નથી ઉઠતા, હવે 6 વાગે ઉઠવાનું. પછી નાહી ધોઈને તૈયાર થઈ અને સવારે મંદિરે જવાનું. હા એ તારી લોટી લઈ લેજે, અને હું ગાગર અટાણે પછી સાંજે જવાનું, સવારે જવાનું. હા શ્રાવણ મહિનામાં. તો હાલો મિત્રો આજે આપણે અત્યારે દર્શન કરતા આવીએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:15, અને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં આજે છે ને શું બનાવ્યું હોય ભાઈએ? ને ભાઈ શું બનાવ્યું છે ભાઈ? અચ્છા નહીં તો આપણે તમને કહી દીધું હતું ને, કાં આપણે નીચે હતા ત્યારે ભીંડાનું શાક હજી બને છે. શાક તો બની ગયું છે, પણ રોટલો એક ચડે છે બાજરાનો. તો એ રોટલો ચડી જાય એટલે અરે એક રોટલો બની જાય એટલે રેડી ને મળી. પંખો બંધ કરે એટલે હવા ના લાગે. તો ભીંડાનું શાક બનાવ્યું છે ને તેમ, તો અત્યારે ભીંડાનું શાક છે ને રોટલો ચડે છે. તો હાલો એક રોટલો ચડી જાય એટલે જમી લઈ. તો મિત્રો આવી ગયું છે આપણા માટે જો મસ્ત મજાનું ભીંડાનું શાક, બાજરાનો રોટલો, છાશ,
અને જો તે દૂધ લીધું ને તે સ્નેહભાઈ માટે છે દૂધ, રોટલો શાક ને ખાઈ જો સ્નેહભાઈ ને દાદા જમીને વયા ગયા. દાદા રીંગણાનું શાક ખાધું લાગે ને. દાદાને રીંગણાનું પડ્યું હતું એટલે ભીંડાનું કર્યું, એને ભીંડાનું ના ભાવે. તો હાલો હવે આપણે છે ને બાઈએ તો જો ડાયરેક્ટ કર્યું છે ચોરલ અને સ્નેહભાઈ ખાય છે. આપણે હાલો હવે ડાયરેક્ટ ચોરલ કરીને ખાવું છે આજ. હાલો તો ફટાફટ આપણે જમી લઈ. આપણે મસ્ત મજાનું છે ને જમી લીધું છે ને જો બધું આપણે છે ને જમીને આવી ગયા. બાઈએ જમી લીધું છે, સ્નેહે જમીને વયો ગયો. બાજ તીખું બહુ નથી લાગતું. આજે હરવું પડી ગયું પણ તોય નકર તીખું લાગે તો મોઢું આવી ગયું હોય ને. પાછી તમે ઓલી ચટણી નાખી હતી આજ તો. હા તો હા એટલે તો ભીંડાનું શાક અને પાછો રોટલો હોય તો તીખું હોય ને જેમ એમ મજા આવે ખાવાની. તો એક રોટલો ખાઈ ગયા એમ. વારે વાહ, આજે એક રોટલો ખાઈ ગયા, રેકોર્ડ તોડી નાખ્યો. હા એને મોઢું આવી ગયું હતું ને એટલે તીખું જરાક લવડાવે ને, ખારું વડે તો એ તીખો મોઢો બરે અને તીખું વડે તો એ બરે એટલે ખવાય ના કે. પણ હવે કંઈક ધીમે ધીમે હરવું પડતું જાય છે તો હવે વાંધો નથી આવતો. તો હાલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર.